મિત્રો, આજે આપણે કાંઈક નવું જાણીશું, નવું શીખીશું અને બાળકો સુધી પહોંચાડીશું. દરરોજ આપણે એક વિડીયો બનાવીએ છીએ, બાળકો સુધી પહોંચાડીએ છીએ, જ્ઞાન સાથે ગમ્મત મેળવીએ છીએ અને જે નાના નાના ભૂલકાઓ છે, પ્રાથમિક શાળાની અંદર ભણતા હોય, બાળવાટિકાની અંદર ભણતા હોય, આંગણવાડીની અંદર ભણતા હોય, તે બાળકો જોવે છે અને મનોરંજન લે છે અને કાંઈક શીખે છે. તો આજે આપણો વિષય છે પ્રાણીઓની ઓળખ અને પ્રાણીઓના નામ. તો આપણે એક બાલવાટિકામાં ભણતી બાળિકા જોડેથી શીખીશું. ગાયત્રીબેન, બોલો, તમારું નામ શું છે? ગાયત્રીબેન નસમુભાઈ બટિયા. તમે શેમાં અભ્યાસ કરો છો? બાલવાટિકા. તો આજે આપણે શું શીખવાનું છે? પ્રાણીઓના નામ. તો બોલો. ગાય, ભેંસ, બકરી, કૂતરો, ઊંટ, સસલું, ગધાડું, બિલાડી અને સસલું. જે ગાયત્રીબેન કાલી ભાષામાં બોલ્યા, કાલી ઘેલી ભાષામાં, તે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, સસલું, હાથી, ઊંટ, ગધેડું, આ બધા જ જે પાલતુ પ્રાણીની અંદર આવે છે. જે પ્રાણીઓ કહી શકાય કે આપણી બાજુમાં હરતા ફરતા હોય છે અને આપણે રૂબરૂ પણ એમને જોઈ શકીએ છીએ, એટલે પાલતુ પ્રાણીઓ કહેવાય છે. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને નવો વિડીયો તમે જોઈ શકો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.